હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સવારમાં ગુડ મોર્નિંગ બધા ભાઈઓ બહેનોને. સંજયના એક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે. તો ફેમિલી, અત્યારે ઘણા દિવસ પછી આપણે વિડીયો કરીએ છીએ, કેમ કે આપણે કામમાં પડી ગયા હતા, નવરા નથી રહેતા એટલે. અને અહીંયા જો સૂર્યદેવ નીકળી ગયા છે, લાઈટ પણ આવી ગઈ છે. અત્યારે પાણી વારે છે બીજા ભાઈ, અને તમને બતાવી દો લાઈટ મોટર ચાલુ કરી દીધી છે. એટલું પાણી કાઢે છે એ જો. બહુ સરસ પાણી કાઢે છે ને. બીજું કે ફેમિલી, સવારમાં એટલું ઠંડુ લાગે છે કે પાણી એ ગરમ લાગે છે, બહુ ગરમ લાગે છે. ગરમ કરવાની જરૂર નથી, કેમ કે લાઇટ સવારમાં આવી જાય એટલે બહુ ગરમ જ પાણી આવે છે. ઠંડુ તો જરાય નથી આવતું, કેમ કે પાણી થોડું થોડું એવું છે ને, ખારનું ભાગ છે એટલે બહુ ગરમ પાણી, એકદમ ગરમ આવે છે. આપણે ગરમ મૂકેલું હોય ને આપણે પાણી કેવું ઊભી રહીએ ઠંડુ પાણી ગરમમાં, એ રીતનું જ આવે છે, એટલે સારું કહેવાય છે. અને બીજું કે ફેમિલી, આપણે ફુલાવરને ઊભી ચોપી દીધી છે, જોઈએ તમને બતાવી દો, જોઈ લો. અહીંયા તો આપણે લીટર નાખીને થોડા લીટર નાખી દીધા અને ચોપી વાળી દીધું. આ રીતનું છે, ભેગી મિક્સ આવી ગઈ છે. આમાં ફુલાવર છે, થોડા ફુલાવર જો. આ છે ફુલાવર, આ છે કુબી, ને આ તો સારી થઈ ગઈ. અહીંયા થોડીક આપણે હમણાં અત્યારમાં નાખી છે, 2-3 દિવસ થઈ ગયા છે. અને આ તો બહુ દિવસ થઈ ગયા છે, પણ આ પણ થઈ ગઈ છે, કમ્પ્લીટ ચોટી ગઈ છે. ને બીજું કે અહીંયા જો આ રીંગણાના બી તો આપણે રોપ લાવ્યા હતા મામાની અહીંયાથી, હીરાપુરથી. પણ બિયારણ બહુ સારું છે જો. અહીંયા ઘોડીકીઓ લાગે છે એટલે બહુ સારું છે બિયારણ. અને આપણે ઈડામાં પાણી વારી દીધું ખાતર નાખીને, ઈડા હવે સારા દેખાય છે એટલે બહુ સારું છે. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે તો જમવાનું પણ આવે છે. ફરીથી આપણે ભાઈને 2-2.5 કલાકનું છે એટલે કહી દઈએ, એટલે પછી આપણે પાણી વારવાનું છે અજમામાં. એટલે અજમો હું તમને બતાવી દઈશ કેવો થઈ ગયો છે, કેવો નહીં. 2 પાણી વારી દીધા છે. બીજું આવશે ત્રીજું પાણી, એટલે વિડીયો તમે કન્ટિન્યુ. ફેમિલી, અત્યારે પાણી આવી ગયું છે ને આપણે પાણી પણ ચાલુ કરી દીધું. અને બીજું કે ફેમિલી, આપણે થોડું કામ હતું 2 સાઈડે. બીજી બાજુ પૂનમ વારે છે જો, અહીંયા પૂનમ વારે છે અને આપણે અહીંયા વારી છે. એટલે વિડીયો તો પાણી આવ્યું એટલે શૂટ નથી કર્યો, પણ અત્યારે કરી લઉં. થોડુંક પઈ દીધું છે આપણે, 100 નાકા પઈ દીધા છે. અને આમાં ઘૂંઘરું દેખાય છે, અહીંયા સુધી આપણે પાણી ચાલુ અહીંયા સુધી લઈ જવાનું છે. તો જોઈએ કેટલા વાગ્યા પતે, કેટલા વાગ્યા નહીં. આપણે કન્ટિન્યુ રાખીએ છીએ એટલે પાણી તો આપણે ચાલુ રાખવું પડશે. તો અજમો પણ તમને હું બતાવી દઉં, અજમો કેવો નીકળ્યો છે કેવો નહીં. જોઈ લો અજમો આટલો થયો છે અત્યારે. થઈ જશે 2-3 દીમાં તો કમ્પ્લીટ રેડી દેખાશે. અહીંયા કેમ કે આપણે વાહેલું આવી છે, અને અહીંયા જો આ ભાઈને થોડુંક અઠવાડિયું આગળ વાયેલું છે. અહીંયા કેવો નીકળી ગયો છે જો. તો થોડાક દિવસમાં આપણે પણ દેખાશે, તો હું તમને બતાવી દઈશ. એટલે વિડીયોમાં તમે નવા આવ્યો તો એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક ઓન કરી લેના, તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય. દોસ્તો ફેમિલી, અત્યારે એને આપણે આવી ગયા છે ઓઈડિયા, અને અત્યારે વાગી ગયા છે 1:30. અને ત્યાં આપણે વિડીયો નથી શૂટ કર્યો, કેમ કે આપણે 2 બાજુ પાણી વારવાનું હતું અને મોટર બંધ કરવાની હતી. એટલે આપણે પૂનમને મોકલી દીધા હતા ઓઈડિયા, અને આપણે ત્યાં 2 બાજુ પાણી વારવાનું હતું એટલે વારવા રહી ગયા હતા. અત્યારે વાગી ગયા છે 1:30 અને હવે આપણે જમવાનું છે. અને બીજું કે ફેમિલી, આપણે બાજરો અહીંયા નાખી દીધો છે, એ આપણે લોટ થઈ રહ્યો છે, ધરાવા જવાનું છે. એટલે તો કંઈ નહીં ફેમિલી, અત્યારે વાગી ગયા છે 1:30 એટલે મોડું થઈ ગયું છે. અત્યારે આપણે જમવાનું છે, કેમ કે સવારમાં આપણે 10 વાગે ચાલુ કર્યું હતું, એટલે બીજા ભાઈને દીધું હતું એટલે થઈ
ગયું છે અને પાણી આપણે થઈ રહ્યું છે. તો કંઈ નહીં, જમી લઈએ. જોઈ લો આ રોહે અહીંયા છે. અહીંયા આપણને શેડ દીધું છે વાસણ મૂકવાનું. જોઈ લો, કમેન્ટમાં કહેજો કેવો છે ઘોડો, કેવો નહીં. અમને તો બહુ સારો લાગે છે, કેમ કે બહુ સરસ છે. એટલે આવો ઘોડો તો જોયો નથી. અમારે આવે છે પણ આનાથી હલકા આવે છે. આ જે વજનમાં પણ બહુ છે. વજન તો અંદાજે 17 કિલોની આરા ગણે. કેમ કે આની ઈંગલો એવી છે ને, જોઈ લો, આની ઈંગલ એવી છે, મજબૂત છે એકદમ. તો બહુ સારો છે. અને વાસણ મૂકી દીધા છે. બાકી અહીંયા આપણે પાટિયા પર મૂકતા હતા. અને અહીંયા પણ જોઈ લો, સેફટી કરી દીધું છે અહીંયા બોર્ડનું. એટલું કેમ કે અહીંયા છોકરા આપણે આરોહી છે ને જઈ છે, એટલે આ બાજુ જાય નહીં. નકર તો ઓયડીની અંદર જ આપણે દડો એવું રમતા હોય, એટલે આ બાજુ જતા રહે, એટલે સેફટી કરી દીધી છે. તો કંઈ નહીં ફેમિલી, આરોહીની ભૂખ લાગી ગઈ છે. જોઈ લો, ડીશ પણ હાથમાં લઈ લીધી છે, એટલે આપણે જમી લઈએ. ફેમિલી આપણે આવી ગયા છે ફરીથી પાછા ખેતરમાં. જો અહીંયા આટલા આપણે કાલા વીણી દીધા છે. ડેડો આપણે રેવા દીધા, એ ફૂટી ગયા છે. જો બધે ધોરા 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 દેખાય છે ખૂબ ખૂબ જગ્યાએ. આ બાજુ તો થોડાક વધારે દેખાય છે. તો આટલા આપણે વીણ્યા છે. બીજા અહીંયા છે, અને બીજી આ સામે ઢગલીઓ દેખાય છે. જો અહીંયા દેખાય છે. આ બાજુ તો આપણે વીણી લીધેલા છે. આ બાજુ વીણવાના છે. તો અત્યારે આપણે ધોરીઓ હમો કરવા આવ્યા હતા, કેમ કે ફૂંટડા બધું વગાડી દીધું હતું, એટલે કરી દીધો છે ને કાલે આપણે પાણી ચાલુ કરવાનું છે. એટલે જો આરોહી પણ પાવડો લઈને જાય છે. પાવડો આગળ મૂક્યો છે. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે જવાનું છે ગામમાં. તો થોડુંક આપણે વીણ્યું છે. આવો છો, અહીંયા ઢગલીઓ હવે દેખાય છે. અહીંયા હું કાલા દેખાય છે. અહીંયા થોડુંક નથી લઈને, કેમ કે આપણે મોબાઈલમાં લઈ જઈએ છીએ. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે પાવડો લઈ લઈએ. ફેમિલી અત્યારે આપણે જઈને લઈને આવી ગયા છે. જોઈ લો, જઈ પડી કૂપન લઈ આવ્યો. શું લાયેલા? આરોહી પણ જો હે શું એ ચટણી ખાવાની ટોમેટાની બનતી. તું લાવી હે કેતે તો કઈ નહીં ફેમિલી, જય આવતો રહ્યો છે. અને આરોહી કંઈક લાવી છે પણ બતાવતી નથી. તો શું લાવી લે કઈ લે તે બધું લઈને આવી છે આરોહી. જો ગામમાં જતી રહી હતી, દૂધ ને છાશ ને એવું લઈને આવ્યો. આ જો આ શું ખાય છે. તો કઈ નહીં અહીંયા સુધી આપણે પૂરો કરીએ છીએ. અને વિડીયો તમને સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકી નવો વિડીયો નાખો એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય